હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા બસ્તરે બધા પાસો. તો અત્યારે આપણે જઈએ છીએ મેલેડીમાના મંદિરે અને ફરવા પણ જવું છે. તો હું ને પાયલ જઈએ છીએ અને દાદીને પૂછું છું આવું છે દાદી તમારે? તો દાદી ના પાડે છે કે આવું નથી. તો અમે પહોંચી ગયા છીએ મેલેડીમાના મંદિરે. પાયલબેનને મન્નત હતી. શું ચડાવવાનું હતું દીદી તમે? હા, વાળ બેનના જતા હતા એટલે માનેલો હતો. કંઈની દર્શન કરી લઈએ. અંદર હશે, અંદર અંદર. ચોટલો ક્યાં ચડાવવાનો? હા, એને અડાડી દેવાનું પછી એ લેતા ચડાવતા જ હોય પણ એ બહાર પછી મેકી દેતા હોય. ખાલી અડાડી દે ને તોય હાલે. નામ લઈને મન્નત હોય ને એ રીતના નામ લઈને અડાડી દેવાનું. માતાજી બરોબર દર્શન કરવા આવ્યા અને અહીંયા દર્શન કરવા આવ્યા તો પ્રીતિબેન અમને મળી ગયા. તો પ્રીતિબેન બહુ સરસ કામ કરે છે, બહુ સારું કન્ટેન્ટ અને સારા વિડીયો બનાવે છે. આઈ થિંક કે મને ભાઈ કીધો છે ને ગુજરિયા છે એટલે અમે તો બેન ભાઈથી પહેલેથી તમને ખબર જ છે. અને રહી વાત તો જો માતાજીના આશીર્વાદ હશે તો બેનને ખૂબ સફળતા મળશે અને એમ તો એના આશીર્વાદ છે જ તે માતાજીના. અને આપણે મસાણીમાં મેલેડી આપણે દર્શન કરવા આવ્યા ને પ્રીતિબેન મળી ગયા છે. તો પ્રીતિબેન તમે ખૂબ આગળ વધો એવી દિલથી પ્રાર્થના છે. માં ભગવતી તમારા બધા સપના પૂરા કરે. અને ભાઈ મને એટલું કીધું ને હવે આગળ વધુ કે ન વધુ પણ ભાઈના શબ્દ બોલાઈ ગયા છે એટલે હવે પાકું છે. અને ભાઈ બહુ સરસ કામ કરે છે સેવાનું. તો વિરાટભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો. ભાઈ પોતાના કન્ટેન્ટ માટે નથી કરતા પણ બહુ બધી સેવા કરે છે. તમે એના વિડીયો જોતા જ હશો. તો કઈ નહીં, ભાઈને ફૂલ સપોર્ટ કરો. મારી કરતા વધારે ભાઈને. ના એવું કાંઈ નથી બેન. સેવા તો આપણે બે જુબાન માટે કરવાની છે. તમને ખબર છે કે ફળની આશા નથી કરી. બસ જો આ બેઠો મહાદેવ ભોળિયો નાથ એ આપણો જે કાંઈ છે એ જ તારણહાર છે. અને એના દીધેલા બધા બે જુબાન અહીંયા છે પૃથ્વી ઉપર. તો એમાં અમુક વસ્તુ આપણાથી થાય એટલું આપણે કરવાનું. જાજુ નથી કેવું, સેવા કરતી રહેવાની. બીજા બધા કહે છે એવરીથિંગ ઇઝ બધું જતું કરી દેવાનું. સિચ્યુએશન ગમે ત્યારે ગમે એવી આવે એનું કોઈ નક્કી નથી હોતું. પણ દરેક સમયમાં બસ ખાલી આ માતાજીના આશીર્વાદ લઈને તમે આગળ નીકળી જાઓ ને એટલે એની પર ભરોસો રાખીને હાલવાનો. અને માં કુળદેવી ઉપર એ કોઈ દિવસ તમને ભૂખ્યા નહીં રાખે એની ગેરંટી છે. અને તમે દુનિયાને એવા ખુશનસીબ માણસ છો કે તમને 2 ટાઈમનું જમવાનું મળે છે. અત્યારે દુનિયામાં એવા પણ લોકો છે જેને 2 ટાઈમનું અન્ન પણ પેટમાં નથી પચતું. તો શું કહેવાય, જો ગાય માતા આડે આવી ગયા છે. તો બસ જાજુ કાંઈ નથી કેવું. આપણે આ એટલા પ્રીતિબેનના બ્લોગમાં આવવાનો આપણને ચાન્સ મળ્યો એ બદલ બેન તમારો થેન્ક યુ છો. મારી એટલી ખુશનસીબી છે કે વિરાટભાઈ અમારા બ્લોગમાં આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ તો મતલબ મળ્યા હતા ત્યારે એટલું બધું નહોતું પણ ભાઈનો સ્વભાવ મને બહુ ગમ્યો છે. ભાઈને મતલબ બહુ ઓછું, જેટલું કહો એટલું ઓછું છે. અને નેક્સ્ટ ટાઈમ અત્યારે તો ભાઈને લેટ થાય છે અને અમારે પણ બહાર જવાનું છે એટલે ભાઈને બહુ તાણ નથી કરતી. પણ નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલ મારા ઘરે આવવાનું છે. ચોક્કસ પણ એવું કહેવાય ને બેનના ઘરે પહેલા બેનને ભાઈના ઘરે આવવું પડે. એટલે પેલા બેનના ઘરે પછી જઈશું આપણે. પેલા બેનને આપણી ઘરે આવશે ને તો ઘરે તો અત્યારે મમ્મી પપ્પા નથી પણ આપણી હોટલે આવો ક્યારેક એક વખત. પાકું આવીશ અને તમે પણ આવજો ફેમિલીને લઈને. ચોક્કસ. અને શું કહેવાય બાકી કાંઈ અમારે લાયક કાંઈ હોય કામકાજ તો અમને એની ટાઈમ યાદ કરજો. કાંઈ કામ હોય તો કહેજો. ચોક્કસ બેન ચોક્કસ. અને તમે શું કહે મહાદેવને એટલી કૃપા તમારી ઉપર કે તમે હંમેશા આગળ વધતા રહો જીવનમાં. ખૂબ ઊંચાઈના એવા શિખરો સર કરો કે જ્યાં તમે ચડો ને તો દુનિયાને આમ દેખાવ જો પ્રીતિબેન ચડે અને જો સામે બેઠા છે એમ એવું લાગુ જાય. એવી બસ દિલથી પ્રાર્થના છે. સાંભળવા માટે આ શબ્દ સાંભળી જાવ ને તો મને એમ થાય કે હું બહુ મોટી માણસ બની ગઈ. પછી બનવું નથી, ખાલી આ શબ્દ સાંભળી જાવ ને ઈ પણ ભાઈના મોઢે સાંભળી લઈએ એટલે બસ જીવનમાં બધું કરી લીધું એમ જ લાગે. કંઈ નહીં, બસ જાજુ કાંઈ નથી કેવું. આપણે સેવા કરતી રહ્યો જીવનમાં. કમાણીનો 10% ભાગ સેવામાં બને તો વાપરજો. બાકી તમને બધાને ખબર છે આપણા બધાની મંજિલ આ એક જ છે. અહીંયા જશો ને એટલે તમને એમનો માણસો મૂકીને જતા રહેશે. અમારે જાજુ નથી કે એમાં તમે બધું ઘણું બધું સમજી ગયા છો. પણ સૌથી પહેલાં તો બેનની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બેનને ખૂબ સપોર્ટ કરજો અને બને એટલો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો કે બેનનો વિડીયો આવે ને તરત તમને જોવા મળે. તો ચાલો બેન હવે અમે નીકળીએ ધીમે ધીમે. હાલો મહાદેવ, મળીએ પછી. તો બસ જો લાઇટ હાઉસ અહીંયા છે અને થોડુંક વ્યૂ મેં કીધું અહીંનું જોઈ લઈએ. એકદમ મસ્ત છે ગાઈસ, તમે જો. અને અહીંયા શું ખબર કુદરતી આની પહેલાં મેં એક દરિયાનો મતલબ વ્લોગ ઉતાર્યો હતો ને
ત્યારે તમને કીધું હતું કે છે ને આમ જો તમે પટ્ટા દેખાય તમને પાણીના, આ સાઈડ ડોળું પાણી અને એ સાઈડ આછળ પાણી. હવે એ કેમ હોય ને એ મને કાંઈ ખબર નથી. જે દરિયા વિસ્તારના હોય ને એ મને કોમેન્ટમાં જરાક જણાવજો, બરાબર. અને પાયલબેન જો થાકી ગયા ત્યાં બેઠા છે. આ કેમ ઝાંખું આવે છે? હા બસ હવે આવ્યું, બરાબર. અને બસ જો ને જવાનું છે. થોડીક પબ્લિક પણ આવે છે, તમે જોઈ શકો છો. 4-5 ભાઈ છે. હવે અંદર જવાનું છે પણ થોડીક વાર રહીને જઈએ, કારણ કે હજી ત્યાં કાંક ડેલામાં એ ભાઈ કાંક વાત કરે છે એટલે હમણાં કાંક ખોલે એટલે જઈએ. સિક્યુરિટી આવી ગયા છે. તો હું અહીંયા ધાર ઉપર ઊભી છું, તમે જો તો પાયલ મને એક ધારી ખીજાય છે. અહીંયા વીઆઈ એમ કહે છે પડી જાવ. તો બીક લાગે છે બાપા, અમને બીક લાગે છે. અહીંથી બહુ ઊંચું છે, આમ તમને દેખાય અહીંથી તો મને ખુદને આટલી બીક લાગે. અને હું કોઈ દી સીન સપાટા ગાઈસ કરું નહીં, અમારા ફેમિલીને પણ ખબર છે મને બીક લાગે. એ તો હું અહીંયા ઠેઠ ઊભી હતી, ઠેઠ ત્યાં તો જવાય નહીં, પણ કાંઈ કહેવાય નહીં. અહીંયા ઊભા હોય તો એ લપસીને આમ વયા જાય, આનું નક્કી ના કહેવાય, બરોબર ને. હારું હાલો પાયલબેન, હવે અંદર જવું છે આપણે. આવી ગયા છીએ સાસરિયામાં અને દીદી એકચ્યુઅલી રસોઈ બનાવતા હતા અને એનો રૂમ છે તમે જોઈ શકો છો. કેટલો મસ્ત ડેકોરેટ કરીને રાખે છો, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. કાપાલ દીદી ખાલી અમને પાણી પીવડાવશો. કઈ ગયા દીદી? અમારે છે ને ખાલી અમને પાણી પીવડાવી દો ને, અમારે થોડું કામ છે. નહીં સોડા નથી મંગાવી, મારી કસમ. તો ફાઇનલી દીદીના ઘરે નીકળી ગયા છીએ અને તમે જોયું હશે અમે પહેલેથી અમે રોડ ઉપર એક કઈ બ્લોગ લીધા નથી, કારણ કે ઘરેથી કહીને મતલબ મોકલા છે કે તમે ગાડીમાં વિડીયો ન બનાવતા જે હોય, એટલે અમે કાંઈ બનાવ્યો નથી. પણ હવે લાસ્ટમાં તમને કહી દઈએ દીદીના ઘરેથી નીકળી ગયા છીએ અને કાલ દીદી તો પાછળ બેઠા છે શાંતિથી. અહીંનું વ્યૂ જોઈ લો તમે એકવાર, એકદમ મસ્ત છે. કઈ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે લાસ્ટમાં અમે ગાડી ઉપર લીધું છે. તમે વિચારતા હશો કે આ જાય છે એ ગઈ લીધું નથી, પણ અમે ઘરેથી ના પાડી હતી કે તમે છે ને ગાડીમાં બ્લોગ અથવા જે પણ હોય વિડીયો હોય તો વિડીયો બનાવતા નહીં, એટલે અમે બનાવતા નથી. ને આમાંય તે પવન છે એટલે તમને વોઇસ પણ થોડો ઓછો આવશે.